કેશોદ નગરપાલિકામાં મહિલા અનામત હેઠળ પ્રમુખ તરીકે પ્રતીક્ષા દેવડિયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભોપાળા ચૂંટાયા છે। જોકે તાજેતરના કેટલાક બનાવો અને જાહેર કાર્યક્રમોને લઈને શહેરમાં ચર્ચાએ જોર પકડી છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો, સ્થળ મુલાકાતો અને જાહેર કાર્યક્રમોમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ કરતાં તેમના પતિઓ વધુ સક્રિય જોવા મળી રહ્યા છે, જેના કારણે મહિલા અનામતના મૂળ હેતુ અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે। તાજેતરમાં 4 ચોક વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજ ખાતે ચાલી રહેલા કામ દરમિયાન પ્રમુખના પતિ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા। આ ઘટનાના કેટલાક ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ઘણા જે પ્રમુખના દાવેદારો હતા, સ્ત્રી દાવેદારો હતા, આમાંથી કોઈ તાકાતવાળી વ્યક્તિ હોય જે ખરા અર્થમાં કેશોદની આખાની બાગડોર સંભાળી શકતી હોય અને કેશોદની જનતાને ન્યાય અપાવી શકતી હોય તો આવી સ્ત્રીઓને પણ ઉતારવામાં આવે પ્રમુખના પદમાં। કારણ કે આ હું નથી કહેતો, આ લોક ચર્ચાનો વિષય અત્યારે કેશોદમાં બનેલો છે કે આ ખોટું થઈ રહ્યું છે।